વિરામ બાદ સ્વાગત છે। બુલેટિનમાં આગળ વધીએ તો કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિભાગોને સૂચના। બિનજરૂરી ખર્ચ ટાળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓ અને અધિકારીઓને સૂચના। કાર્યક્રમોમાં મોટો ખર્ચ કે દેખાવ ન કરવાની સીએમએ સૂચના આપી। અધિકારીઓ અને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ બાબતે સમીક્ષા કરવાની સૂચના આપી। વિકાસના કામો અને રોજિંદા કામોને અસર ન થાય તે રીતે વર્ક ફ્રોમ હોમ અંગે સમીક્ષા થશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિભાગોને સૂચના આપી છે। શું માહિતી છે સૂચનાને લઈને? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે સીધા વર્ક ફ્રોમ હોમના આદેશો કરવાની જરૂર નથી। જે અત્યારે સ્થિતિ છે તેને જોતા વિભાગો જે છે તે સમીક્ષા કરે કે કેટલા પ્રમાણની અંદર વર્ક ફ્રોમ હોમ જે છે તે થઈ શકે છે, પરંતુ રોજિંદુ જે કામ છે તેને કામની અસર ન થાય, વિકાસના જે કામો અત્યારે ચાલી રહ્યા છે તેને સીધી અસર ન થાય એ રીતે કઈ રીતે પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ થઈ શકે છે તેના સંદર્ભમાં વિચારણા કરવામાં આવે। વિભાગોને આ સ્પષ્ટ સૂચના જે છે તે આપવામાં આવી છે। સાથે જ જે પીએમ મોદીએ કરકસર કરવા માટેની અપીલ કરી છે તેમાં જાહેર કાર્યક્રમોને પણ આવરી લેવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે। જાહેર કાર્યક્રમોમાં કોઈ મોટો ભક્કો ન કરતા, મોટો દેખાવ ન કરતા સામાન્ય જે કાર્યક્રમ જે છે તે વિકાસના ખાતમુહૂર્તના કે લોકાર્પણના કાર્યક્રમો કરવા માટેની સૂચના આપવામાં આવી છે। આ જે કાર્યક્રમોમાં બિનજરૂરી ખર્ચ ન કરવા, કાફલાનો ઉપયોગ ન કરવા માટે પણ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે। સાથે જ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે કે આ જે પ્રકારના કાર્યક્રમો થાય છે તેની અંદર મોટો ખર્ચ ન થતા સામાન્ય કાર્યક્રમ જે છે કઈ રીતે આયોજી શકાય છે તે તમામ બાબતોને લઈને કેબિનેટની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવી છે। કેટલાક અંશે જે પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ છે તેના સંદર્ભે સમીક્ષા કરવા માટેની પણ સૂચના અપાઈ છે। જી, માહિતી બદલ આભાર મેહુલ।